ઈ જો મારા પગથી મને ખેંચે. હવે વેદ બેસી ગયો પુઠ્ઠા પર અને ધક્કો મારું વેદ ઉભો ધક્કો મારું. અત્યારે ભાઈ અમે સ્નોની મજા લેવા માટે નીકળ્યા છીએ. ફાઇનલી વેદભાઈએ સેલિંગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. દોસ્તો અત્યારે મારી પાછળ જે છે ને ઈ છે અહીંના ફેમસ પગથિયા. અમે Please video Chale Sudi Jojo. દોસ્તો કેમ છો? સ્વાગત છે બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. અત્યારે ભાઈ અમે સ્નોની મજા લેવા માટે નીકળ્યા છીએ. સ્નો સ્ટોર્મ નંબર 2 એટલે કે પહેલાં આવ્યું હતું એવું જ બીજું સ્નો સ્ટોર્મ આવી ગયું છે. અને ભાઈ ગજબ પવન છે અને મજાનો સ્નો આખા ગામમાં પડેલો છે. અને ઈ અમે બે ચકાભાઈ જોવા નીકળી ગયા છીએ. શું કે જીલભાઈ ઠંડીનું કેવું છે ઈ કયો? દોસ્તો ઠંડીનું તો એવું છે કે ઠંડી આપણને લાગે તારીની ટોપી બોપી પહેર્યા વગર એટલા પવનમાં ભાઈ ઊભો છે અને ખાલી કાનમાં ઓલા ભરાયા છે એવું છે. અને બાકી જો અમે નદીની બાજુમાં ઊભા છીએ અને તમને પવનનો અવાજ છે એ બહુ આવતો હોય છે માઇકમાં એવું મને લાગે છે. અને દોસ્તો પહેલા તો આપણા વેદભાઈને હેપી 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 એનિવર્સરી. રીઝન તમને એ કહીએ કે અત્યારે આજના દિવસે એટલે કે 23 ફેબ્રુઆરી 2025 એટલે કે ગયા વર્ષે આજ દિવસે મારો પહેલો વ્લોગ મેં શૂટ કર્યો હતો અને આજે પાછી 23 ફેબ્રુઆરી આવી ગઈ છે અને પાછો આપણે વ્લોગ શૂટ કરીએ છીએ. અને ભાઈ તમે વિચાર્યું કે એક વર્ષમાં હું ટોટલ 250થી વધારે વિડીયો પોસ્ટ કરી શકીશ. પ્લસ ઇન્ડિયામાં મોતીબાગથી ચાલુ કરેલી આ સફર અત્યારે ફિલાડેલ્ફિયામાં આ સ્ક્યુલકિલ રિવર ઉપર ઊભી છે. ભાઈ ગજબ સફર ચાલે છે અને આ સફરને આપણે આમ જ બરકરાર રાખશું અને અત્યારે આ મસ્ત નજારા એન્જોય કરીએ. અને સામે જો ડાઉનટાઉનનો આખો નજારો તમે જુઓ ભાઈ. આ હા ગજબ વ્યૂ છે. આખામાં બધી જગ્યાએ બરફના ઢગલા છે. અને અમે જઈએ છીએ અહીંયા ફિલાડેલ્ફિયા મ્યુઝિયમ ઓફ આર્ટ્સ. ત્યાં છે ને રોકી મૂવી, હોલિવૂડનું એક ફેમસ મૂવી છે રોકી, એનું શૂટિંગ થયું હતું અને એના આઇકોનિક પગથિયા છે. તો હાલો ફટાફટ ત્યાં લઈ જાઓ, બતાવું અને ત્યાં મજા કરીએ અને આખા સિટીમાં જે વ્યૂ છે ને તમને બતાવું. ચાલો. દોસ્તો છેલ્લા સ્નો સ્ટોર્મમાં મેં જવાની ના પાડી હતી બહાર રમવા માટે. અને દોસ્તો આ વખતે બી એને ના પાડી છે દોસ્તો. આજ વખતે આજ વખતે દોસ્તો એવું હતું કે હું આને બહુ સમજાવતો હતો કે હાલ આપણે જઈએ, મજા આવશે. કેમ કે હવે તો મારી બીક વહી ગઈ. ખબર છે કે ઠંડી નથી લાગતી તો હું વાંધો છે. એટલે આજ વખતે મેં એને બહુ સમજાવ્યો કે હાલ ભાઈ હાલ. મને કે મારે આવતા મહિને પ્રેઝન્ટેશન છે ને આમ છે ને તેમ છે ને યાર મારાથી નહીં અવાય ને મને શરદી છે ને. મેં ભાઈ શરદી છે હું તને 3-4 દી મટાડી દઈશ તમતાર હું તારી સેવા કરીશ પણ તું આજે હાલ એમ. એટલે ધરાર છે. પહેલા વખતે મને એને ખેંચો તો આ વખતે મેં એને ખેંચો છે. અને શું કે જીલભાઈ આ તમારું જે તમે આવ્યા છો તો એ તમારો જે એક્સપિરિયન્સ છે એ મારા જે ફોર્સને વર્થ છે કે નથી? વર્થ તો છે. એટલીસ્ટ તું ઘરમાં બોર ના થાસ નીકળ્યો બહાર. આમાં દોસ્તો એવું છે કે વેદ બીમાર પડશે ને એના ઘરે પાછી દવા લઈ જશે પાછું $100 માંગશે. અરે આ વખતે ભાવ વધી જાય. પહેલા કેસના જ ઓછા હોય, બીજા કેસથી હું ભાવ વધારી દઉં છું. બીજા કેસના ઓછા, બીજા કેસમાં તો હોય જ નહીં પૈસા. અરે VIP ડૉક્ટર. અને દોસ્તો વસ્તુ એ છે કે એણે એમ કીધું ને કે ભાઈ હું છે એ ઘરે બોર થઈ જાત તો મેઇન વસ્તુ એને એ ખબર છે કે સ્નોબનો તો ઠીક છે પણ વેદ જ એટલો ચાર્મિંગ બોય છે કે એને મારી ભેગી મોજ આવી જાય એમ. એટલે એ અહીંયા આવ્યો છે, બાકી બીજું કાંઈ નહીં એમ. અત્યારે જો અમે અહીંયા આવ્યા છીએ, આખામાં બરફ છે. પછી આપણે જઈએ છીએ મ્યુઝિયમ ઓફ ધ આર્ટ્સ અને અત્યારે આપણે જઈએ છીએ નદી પાસે, નદી કિનારે. જોઈએ ચાલો કેવું હોય. અને આખી બધી જગ્યાએ બરફ બરફ. ચાલો જોઈએ. દોસ્તો અમારે આ અનુભવ કરવો હતો કે જીલભાઈ મને ખેંચે બરફમાં નીચે અને એ જો મારા પગથી મને ખેંચે. આંટી ઓછું ખવડાવો. ભાઈ ગજબ 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 ગજબ.
ભાઈ 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 હા બસ બસ ભાઈ બાપા આહાહા. મજા આવી ગઈ ભાઈ. તને તારો એક્સપિરિયન્સ કેવો રહ્યો મને કહે બહુ બાબા બહુ વજન છે તારું. ભાઈ જબરી મજા કરીએ છીએ. હાલો હાલો મજા હજી ચાલુ જ રાખીએ ને ઘણું બધું જ કરીએ. હાલો દોસ્તો બધા અહીંયા છે ને આ રીતના જો સ્લાઇડ કરે છે ને ઘણા બધા માણસો આજુબાજુ છે બરોબર છે. આપણને છે ને આવી સ્લાઇડ બ્લાઇડ આપણી પાસે કઈ છે નહીં તો આ પૂઠું મળ્યું છે અહીંયા. તો દોસ્તો આમાં હું વેદ બેસીને જઈશું. ક્યાં અમદાવાદ જુનાગઢ એટલે આ પુઠ્ઠાથી આપણે સસ્તી મજા કરીએ. જોઈએ સસ્તી મજા આપણી કેવી રહે. તમે જુઓ અમે મજા કરીએ અને ખાસ કે પડીને લાગે નહીં ને એટલી આશા કરજો તમે. ફિંગર ક્રોસ. તો હવે વેદ બેસી ગયો પુઠ્ઠા પર અને ધક્કો મારું વેદ. ઉભો રહો ધક્કો મારું. એ જા યાર. અલ્લા ખસતો જ નહીં તું તો. ખસ યાર. અલા દોસ્તો વજન બહુ છે તો વેદનું ખસતો નહીં. એ પાછો ચાલો દોસ્તો સસ્તા સ્નોબોર્ડમાં છે એ આપણે જીલભાઈ હવે એનો પગ અજમાવે છે, હાથ અજમાવે છે. ચાલો જીલભાઈ 3, 2, 1. ઓહો ભાઈ નહીં જો ઘોડા ગાડીની જેમ છે તબડક તબડક કરે. હું તો થઈ ગયો. એમ તો હાલે ભાઈ, એટલો બધો વાંધો નથી એમ. અલા બહુ જાડો થઈ ગયો છે. ચલાવતી મૂકો આવતો હતો. ફાઇનલી વેદભાઈએ સીલિંગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. તમે જોઈ રહ્યા છો કે જોઈએ હવે કેટલું જલ્દી અને કેટલું મોટું બનાવી શકે છે. વેદભાઈ તમારે એ કેવું છે? દોસ્તો પેલા સ્ટોમાં આપણે નીચે રમવા ગયા હતા ત્યારે શિવલિંગ બનાવવાની વાત કરી હતી, પણ હું તમને બતાવી નહોતો ગયો. તો એની કસર હું આજે પૂરી કરું છું, એટલે તમને દર્શન તો કરાવીને જ રહીશ. એટલે જેણે પહેલાં ઓલી વિડીયોમાં કોમેન્ટ કરી હોય ને આજે તમે દર્શન કરી લેજો. ફટાફટ બનાવી લો, મસ્ત દર્શન કરીએ અને પછી આગળની સફર ચાલુ કરીએ. સ્ટે ટ્યુન. અને દોસ્તો મારે બીજું એક વાત કહેવી છે કે તમે ગયા વિડીયોમાં વેદે તમને એવું કીધું હતું કે જે બી અહીંયા દર્શન કરવા હોય એને પેલે $100 નોટ મૂકજો એમ. પણ ત્યાં તો તમે મૂકી નથી દોસ્તો, પણ તમે અહીંયા મૂકી દેજો. $100 નોટ ના મૂકતા અમે અહીંયા એક કામ કરું, તમને મારો QR કોડ મૂકી દઉં છું. કેમ કે વેદ તારા પાસે QR કોડ નથી રાઈટ ઝેલનો? ઓકે કંઈ નહીં દોસ્તો, વેદ પાસે નથી તો હું મારો મૂકી દઉં છું. જસ્ટ તમારી ઈચ્છા પ્રમાણે મૂકજો એમ. દોસ્તો ફાઇનલી આપણી શિવલિંગ છે એ તૈયાર થઈ ગઈ છે. અને શિવલિંગ તો ઠીક, પણ એની આજુબાજુનું જે અભિષેક થઈને આમ જાતું હોય ને, જો એ આપણે મસ્ત બનાવેલું છે. જો આખું આ રીતના આખું જોરદાર. અને શિવલિંગ જો આ રહી તો બધા જય શિવ હર હર મહાદેવ કરીને દર્શન કરી લ્યો. બોલો કૈલાસપતિની જય જય. દોસ્તો પહોંચી ગયા છીએ નદી કિનારે અને નદીનો પ્રવાહ જુઓ ભાઈ તમે. જે પ્રવાહ જાય છે આ હા હા શું અવાજ આવે, તમે અવાજ સાંભળો છો. ગજબ ભાઈ એકદમ. અને અહીંયાથી આખો નજારો જો, આ આખું બરફવાળું અમે આમાં હાલીને આવ્યા. અને આ આખું મ્યુઝિયમ હવે આપણે હમણાં ત્યાં જાશું. એ લાસ્ટ સ્પોટ છે આપણો. અને આવું આખું. અને આ નદી છે ને આપણા ઘરની બાજુમાંથી નીકળે છે. અને આપણું ઘર જ્યાં FMC બિલ્ડિંગ, અહીંયા જે બિલ્ડિંગ છે ને એની બાજુમાં છે. એટલે અહીંથી આ નદી જઈને આમ નીકળે છે આખી. એટલે અહીંયા આપણે જવાનું છે પાછું ઘરે. તો દોસ્તો બાહુબલી જેવા સીન હાલે છે આમ ઓલું
ઘટા જટા ઘટા સંભ્રમ પ્રમમ નિલિંપ નિર્જરી વિલોલવીચી વલ્લરી વિરાજમાન મૂર્ધની. તો દોસ્તો પેટ સુધીનો સ્નોમેન અહીંયા છે ને પેટ પછીનો નીચે છે. પેટ સુધીનો અહીંયા છે અને નીચે ધડથી નીચેનો છે ને ઈ અહીંયા છે. સુસુનાગર એ શું કર્યું ચિલભા આને આવું સ્પોન્ટેનિયસ એવું યાદ આવે ને એવી મોજ આવે ને કદી. દોસ્તો આવી ગયા છીએ અમે ફિલાડેલ્ફિયા મ્યુઝિયમ ઓફ આર્ટ્સના પટાંગણમાં અને આમ તમે બરફની ચાદર જુઓ બધી બાજુ અને આઇકોનિક પગથિયા હું તમને બતાવવા માટે લઈ જાઉં છું. તો આ છે એ આઇકોનિક પગથિયા કે જ્યાં હોલિવૂડનું એક ફેમસ મૂવી રોકી એ શૂટ થયેલું છે અને આ આખી પગથિયાની લાઈન છે અને સામે જુઓ તમે નજારો છે ને જોરદાર. આવી રીતનો આખો નજારો છે. ચાલો તો ઘડીક એન્જોય કરીએ, થોડા વ્યૂ બતાવું અને પછી ઘરે જવા માટે નીકળીએ. દોસ્તો અત્યારે મારી પાછળ જે છે ને એ છે અહીંના ફેમસ પગથિયા. મેં તમને જે કીધું હમણાં ઓલા મૂવીમાં આવ્યા હતા એ આવો કંઈક નજારો છે. આખો આર્ટ મ્યુઝિયમ ને એની નીચે આખા પગથિયા અને આ રીતનું આખું છે. દોસ્તો આ મ્યુઝિયમની બાજુમાં છે ને અહીંયા આવી રીતના છે કે બધાય છે એ સ્લાઇડ કરે છે અને મોજ કરે છે. જો આ રીતના આખું અને આ મ્યુઝિયમ છે, મ્યુઝિયમની સાઈડમાં એટલે આ પગથિયા હતા અને એની સાઈડમાં અહીંયા આવો નજારો છે. ચાલો જો આપણે તો આપણી પાસે તો સ્લાઇડ નથી એટલે આપણે કંઈ કરી શકીએ એમ છીએ નહીં, ખાલી જોવાનું જ છે. એટલે હવે જોઈએ બીજું તો હું જોતા આનંદ લઈએ. શું કેવું જીલભાઈ? હા બસ જોવાનો જ આનંદ છે, બીજું જ કંઈ નહીં. કંઈ નહીં, અમે ખાલી મેઇન એ વસ્તુ જોઈએ છીએ કે બધાય જેટલા અહીંથી જાય જ ને એ સામે અહીંયા રેલિંગમાં ભટકાય જ કે નહીં એ જોઈએ છીએ અમે. કેમ કે અમારથી એમ બોલાય છે એ ભટકાણો. જો આ હમણાં જાય જ ને જોજો તમે એને વાં રોકવાવાળા કોઈક હોય ને તો જ એ રોકા હા, બાકી સીધા જો ઘૂસી ગયા જો. એટલે આવી રીતનો લોચો થાય છે. જોઈએ ચાલો કેવું રહે, મજા આવે જોવાની. તો દોસ્તો આ ઈ સ્ટેર્સ, આઇકોનિક સ્ટેર્સનો ફાઇનલ નજારો તમે છે ને ફિલાડેલ્ફિયા સર્ચ કરો ને એટલે એમાં આઇકોનિક આ સ્ટેર્સ છે ને એ બતાવે છે આ પગથિયા અને અહીંયા એ મૂવી શૂટ થયેલું છે. રોકી એટલે મૂવી નથી શૂટ થયું, એનો એક સીન અહીંયા શૂટ થયેલો છે. સર્ચ કરજો રોકી ઇન ફિલાડેલ્ફિયા સ્ટેર્સ એવું. દોસ્તો આ ટ્રેનના પાટા છે, તમે જુઓ આખા કેટલા બરફમાં છે. ખાલી તમને લાઈનો જ દેખાય છે. એ ટ્રેન છે એ અત્યારે બંધ છે બરાબર. એ પણ એટલા પાટા ઊંચા હોય ને એટલે એ ત્યાં બરફ સુધી નથી પહોંચ્યો હજી, પણ આ રીતનું આખું છે જો, ગજબ છે ને. અને અમે બસ હવે ઘર બાજુ નીકળ્યા છીએ અને આખું ડાઉનટાઉન આ બાજુથી આપણે નીકળ્યા જો મ્યુઝિયમ. શું કે જીલભાઈ કેવો એક્સપિરિયન્સ રહ્યો આજનો? મસ્ત રહ્યો. રિગ્રેટ કરત ને ન આવત તો? રિગ્રેટ એટલે ઘરે હું બહુ કંટાળો આવે અને રિગ્રેટ ખરું કે સ્નોમાં એટલીસ્ટ બહાર નીકળ્યા ખબર પડે કેવું છે કેવું નહીં. બરાબર છે. હાલો ત્યારે હાલતા જાય. અને પેલું જોઈ રહ્યો પેલું ઓરેન્જ, હા એ પેલું એ છે. તો દોસ્તો હાલો તમે કહેજો પેલું ઓરેન્જ શું લટકે છે? આ તમને જે લટકેલું દેખાય છે એ શું છે એ તમે કહેજો, મને તો નથી ખબર. જો આ વાયર ઉપર લટકે છે ને એ શું છે ને કહેજો બરાબર, મને તો નથી ખબર. મને તો ખબર છે, મને ખબર છે. આ ઇલેક્ટ્રિકલમાં હા તું? હા મને ખબર છે પણ મારે કેવું નથી. તમે કમેન્ટમાં મેન્શન કરજો પછી હું સાચું છે ખોટું છું તમને જોઈએ. આવતા વ્લોગમાં આપણે આના પૂછશું પાક્કું. હાલ દોસ્તો મસ્ત મોજ કરીને છે એ ઘરે જવા માટે આપણે નીકળી ગયા છીએ. જીલભાઈને આવજો કરી દીધું છે અને અત્યારે જો આ ડ્રેક્સેલનો આ જે ભાગ હતો ને એ આખો સાફ કરેલો છે. સાઈડ વોક બધી સાફ કરેલી છે અને એક્ઝેક્ટ તેદી જેવો ઢગલો જ્યાં મેં અહીંયા ઠેકડો માર્યો હતો ને તમને યાદ હોય તો પહેલી વારના સ્નોસ્ટોર્મમાં, બસ એવો જ ઢગલો થઈ ગયો છે અત્યારે. અને આપણું ઘરે આપણે હવે આવ્યું છે. ચાલો જઈએ ઘરે અને હું તમને બતાવું અમારી સામેના મેદાનનો હાલ કેવો છે અને ત્યાં આખું કેવું નજારો છે. જો આ આખું મેદાન છે ને આવું થઈ ગયું છે. જો આ ઢગલા જે દેખાય જ નહીં કાલે કે જે કાળા બરફના ઢગલા હતા ને એની ઉપર છે એ નવો બરફ પથરાઈ ગયો છે. અને બાકી જો આ રીતના આ બાજુ એટલો બરફ આ બધું છે એ સાફ કરી નાખ્યું છે આજે, એટલે વાંધો નથી. એટલે હાલવામાં આ સાઈડ વોક ને બધું ગઈ વખતે તો 1 કે 2 દી સુધી સાફ નહોતું કર્યું. અને જો બાકી આ આખો આવો નજારો છે. ઝાડવા ઉપર એ છે ને બહુ આખું ઝાડવા સફેદ થઈ ગયા હતા પણ અત્યારે ખરી ગયો છે બરફ, કેમ કે પવન આવ્યો એટલે ખરી ગયો. અને બાકી જો આ ઢગલા બધાય એ જૂનો બરફ હતો ને એનામાંથી નવો પથરાણો. તો ચાલો હવે ઘરે પહોંચવા આવ્યા છીએ. હવે મસ્ત ઘરે આરામ કરીએ અને આમ કહેવાય ને પગ છે એની કઢી કરી નાખી છે તો ઘડીક શાંતિથી બેસીએ
અને પગમાંથી આંગળા મોકળા કરીએ કેમ કે પગ છે ને ઠરી રહ્યા છે. હવે જોઈએ, ચાલો ઘરે જાય. હા, એ તમને કહેવાનું રહી ગયું કે અત્યારનું ટેમ્પરેચર છે એ -5 -6 આજુબાજુ છે. એટલે એમાં અમે આટા મારતા હતા, કહ્યું ના, લગભગ છેલ્લી 3 કલાકથી અમે આટા મારીએ છીએ બહાર અને મોજ કરીએ છીએ. હવે ઘરે બેહવું જ વધારે સારું ઘડીક, કેમ કે કાલે આપણો ફાઇનલ મેચ છે ક્રિકેટનો. જે ઓલી ટુર્નામેન્ટ હતી ને એનો સેમિફાઇનલમાં અમને બાય મળી ગઈ, એટલે કે સેમિફાઇનલમાં અમારી સામે જે ટીમ રમવાની હતી એ છે જ નહીં, એટલે અમને એમાં એમનેમ જીતાડી દીધા. તો હવે સીધો ફાઇનલ રમવાનો છે અમારે, એટલે કાલી મેચ છે એના માટે થોડુંક રેડી થઈ જાય આરામ કરીને. ચાલો દોસ્તો, જે પાઉંભાજી આપણી પાસે જે લઈ આવ્યા હતા માસીન ઘરેથી, એમાં જે થોડુંક વધ્યું હતું તો એ ભાજી ગરમ કરી લીધી જ, બ્રેડ શેકી લીધી જ, ગુલાબજાંબુ ગરમ કરી લીધા જ, ભેગી ચિપ્સ લીધી છે અને છાશ તો હોવાની જ. ચાલો તો મસ્ત આ રીતના આપણો વ્યૂ છે અને ભાઈ મોઢામાં પાણી આવે છે પાઉંભાજી જોઈને. એટલે આમ તો બ્રેડ ભાજી, એટલે મસ્ત ફટાફટ જમી લઈએ અને એટલે પાઉંભાજીનું ટૂંકમાં પ્રકરણ પતાય એમ. દોસ્તો, મસ્ત જમી લીધું છે ભરપેટ ને હવે ઊંઘ આવે છે, ઘેન ચડે છે, એટલે સૂઈ જાય આપણે શાંતિથી. કાલના મેચ માટે ફૂલ ઊંઘ લેવાની છે, મસ્ત બોલને જોવાનો છે, મસ્ત બેટથી ઝીકીને મારવાનો છે અને પાકિસ્તાનના છક્કા છોડાવી દેવાના છે. મસ્ત સૂઈ જાય એના માટે. અને આજે આપણે સ્નોમાં રમીએ એવા તો ખરા, પણ મેં અત્યારે ન્યૂઝને એ બધું જોયું ને તો 1978 એટલે કે 22 વર્ષ અને 26 વર્ષ એટલે 48 વર્ષમાં પહેલી વાર આવું સ્નોસ્ટોમ આવેલું છે, બરાબર ને. આ લોકો 48 વર્ષ પછી આવો નજારો જોવે છે અહીંયા, આટલા બધા બરફનો ને આવી રીતના આખો એમ. એમાં આપણે રમીએ એવા, એટલે આપણને તો એટલી બધી ખબર નહોતી. આ બધા ન્યૂઝ વાંચીએ ને પછી જ એવું લાગે એમ કે આમાં આપણે કરીએ એવા, આમાં રમીએ એવા આપણે એમ. 48 વર્ષ પછી, 1978 પછી. અને અહીંયા તો હાલો હજી ફિલાડેલ્ફિયામાં તો હજી ઓછો છે. બાકી ન્યૂયોર્ક શહેરમાં 1600 ઇંચ બરફ પડેલો જ. અને ન્યૂયોર્ક જે આખું સ્ટેટ છે ને, જે રાજ્ય આખું, એમાં એક લોંગ આઇલેન્ડ નામની જગ્યા છે, ત્યાં તો 38 ઇંચ બરફ પડ્યો છે. 38 ઇંચ વિચારો તમે. 38 ઇંચ વરસાદ પડે તો કેવું થાય, અહીંયા 38 ઇંચ બરફ પડ્યો છે, વિચારો તમે. ગજબ એમ. પણ ભાઈ નજારા જોવાની જે મોજ આવે ને ભાઈ, ગજબ. અને મારું જે આમ આખી કેટલા વર્ષોથી, આમ તો જન્મ જ્યારથી ખબર પડી ત્યારથી બરફ એ હોય, ત્યારથી જે ઈચ્છા હતી ને બરફમાં રમવાની, એ અહીંયા પૂરી થાય છે ભાઈ. મજા આવી ગઈ એમ. એટલે બસ, તો ભગવાનનો આભાર જ માની શકીએ. થેન્ક યુ ભગવાન. અને અત્યારે ફટાફટ હોઈ જાય. આ વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં લખી નાખો. ગમ્યું હોય તો લાઈક કરી દો, ચેનલને ખાસ ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને શેર તો કરી જ દેજો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ જ. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. કાલે પાકિસ્તાન સામેનો મેચ જે છે એ જોવા પહોંચી જાજો. બાય બાય. તો દોસ્તો છેલ્લા સ્નોસ્ટોમમાં, અને દોસ્તો વસ્તુ એ છે, હું પૂછવું હતું ઓય. હા, અને પેલું જોઈ રહ્યો, પેલું ઓરેન્જ, હા એ પેલું એ છે. શું છે? તો દોસ્તો 38 ઇંચ વરસાદ પડે તો કેવું થાય, અહીંયા 38 ઇંચ બરફ પડ્યો. કાલે પાકિસ્તાન સામેનો મેચ જે છે એ જોવા